નમસ્કાર. આજે આપણે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના અસાધારણ જીવનને સમજવાના છીએ. ક્યારે વિચાર આવે કે એક રાજકુમાર જેની પાસે બધું જ હતું, વૈભવ, સત્તા, પરિવાર, એ બધું જ છોડીને આત્મજ્ઞાનના આટલા કઠોર માર્ગ પર કેમ ચાલી નીકળ્યા હશે? ચાલો આજે તેમની આ પ્રેરણાદાયક ગાથામાં ઊંડા ઉતરીએ. આજના વિશ્લેષણમાં આપણે મહાવીર સ્વામીના જીવનના 5 મુખ્ય તબક્કાઓ પર નજર કરીશું. રાજમહેલની અંદરની એમની અશાંતિથી શરૂ કરીને એમના અમર વારસા સુધી. આ આપણી સફરનો નકશો છે. તો આપણી વાત શરૂ થાય છે એમના શરૂઆતના જીવનથી. જરા કલ્પના કરો, રાજમહેલની બધી જ સુખ સુવિધાઓની વચ્ચે યુવાન રાજકુમાર વર્ધમાનના મનમાં એક ઊંડો, બહુ જ ઊંડો સંઘર્ષ ચાલી રહ્યો હતો. આ એક મૂળભૂત સવાલ છે જેના પર વિચાર કરવો જ રહ્યો. આખરે કોઈ વ્યક્તિ આટલો મોટો ત્યાગ શા માટે કરે? આ સવાલનો જવાબ જ આપણને મહાવીરના એક ગહન નિર્ણયને સમજવામાં મદદ કરશે. તો જુઓ, વર્ધમાનનો જન્મ એક શક્તિશાળી રાજવી પરિવારમાં થયો હતો. એમની પાસે વૈભવ હતો, સત્તા હતી અને કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી તમામ સુવિધાઓ હતી. તેઓ રાજકુમાર તરીકેની દરેક કળામાં પારંગત હતા. તેમ છતાં એમનું મન સતત સંસારના દુઃખ અને અશાંતિ પર જ વિચાર કરતું હતું. કહી શકાય કે એમની આંતરિક શોધ તો નાનપણથી જ શરૂ થઈ ચૂકી હતી. અને હવે આપણે એમના જીવનના એ નિર્ણાયક મોડ પર આવીએ છીએ જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. એક ક્ષણ જ્યારે એમણે પરમ સત્યની શોધમાં પોતાનું સર્વસ્વ ત્યાગી દેવાનો એ સાહસિક નિર્ણય લીધો. માત્ર 30 વર્ષની ઉંમર. આ ઉંમરે તેમણે એવો નિર્ણય લીધો જેણે બધું જ બદલી નાખ્યું. રાજવી પોશાક ઉતારી દીધા, પરિવાર અને સંપત્તિનો ત્યાગ કર્યો અને એક સાદા તપસ્વીનું જીવન અપનાવી લીધું. આ એમના ભૂતકાળના જીવનથી એક સંપૂર્ણ વિદાય હતી અને એક નવી, અજાણી આધ્યાત્મિક સફરની શરૂઆત. આ તફાવત ખરેખર અકલ્પનીય છે. એક તરફ રાજમહેલનો વૈભવ, શક્તિ અને પરિવાર, અને બીજી તરફ એક તપસ્વીની કઠોરતા, નમ્રતા અને એકલતા. આ સરખામણી આપણને સ્પષ્ટપણે બતાવે છે કે એમનો નિર્ણય કેટલો મોટો અને ક્રાંતિકારી હતો. તેમણે શક્તિના બદલે નમ્રતા અને સુખ સુવિધાના બદલે આત્મનિયંત્રણનો માર્ગ પસંદ કર્યો. હવે આપણે એમની યાત્રાના સૌથી પડકારજનક તબક્કામાં જઈએ છીએ, જે 1-2 નહીં પણ પૂરા 12 વર્ષથી પણ વધુ ચાલ્યો. આ સમયગાળો અત્યંત કઠોર શિસ્ત, ઊંડા ધ્યાનની સાધના અને આત્મશોધ માટે હતો. 12.5 વર્ષ! આ કેટલો લાંબો સમયગાળો છે! આ જ એમની આધ્યાત્મિક તપસ્યાની ગહેનતા બતાવે છે. શરૂઆતમાં તેમણે વસ્ત્રોનો ત્યાગ કર્યો, 5મા વર્ષ સુધીમાં તો પોતાની ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય મેળવી લીધો, અને અંતે 12.5 વર્ષની અવિરત અને કઠોર તપસ્યા પછી તેમણે જ્ઞાનની એ સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી જેને કેવળ જ્ઞાન કહેવાય છે. આ વાત એમની આંતરિક સ્થિતિનું એકદમ સચોટ વર્ણન કરે છે. બહાર ભલે ગમે તેટલા શારીરિક કે માનસિક કષ્ટ હોય, પણ અંદરથી તેઓ એકદમ શાંત અને સ્થિર હતા. એમની સાચી જીત બહારના સંજોગો પર નહોતી, પણ પોતાના મન અને ઇન્દ્રિયો પર હતી. જ્ઞાન પ્રાપ્તિ પછી વર્ધમાન મહાવીર તરીકે ઓળખાયા, જેનો અર્થ થાય છે મહાન નાયક. તો ચાલો હવે જોઈએ કે તેમણે જે પરમ જ્ઞાન મેળવ્યો એના મુખ્ય સિદ્ધાંતો શું હતા અને તે આજે પણ આપણા માટે કેમ આટલા મહત્વના છે. આ મહાવીર નામ પાછળનો જે અર્થ છે ને, એ ખરેખર બહુ જ ઊંડો છે. તેઓ કોઈ યુદ્ધભૂમિના વિજેતા નહોતા, પણ તેમણે તો પોતાની અંદર રહેલા સૌથી મોટા દુશ્મનો ક્રોધ, લોભ, મોહ અને અહંકાર પર વિજય મેળવ્યો હતો, અને એટલે જ તેઓ સાચા અર્થમાં મહાન નાયક કહેવાયા. તેમના ઉપદેશનો પાયો એટલે અહિંસા. આ ફક્ત શારીરિક હિંસા ન કરવાની વાત નથી. આ એનાથી પણ ઘણું ઊંડું છે. એ તો મન, વાણી અને કર્મ ત્રણેય રીતે કોઈ પણ જીવને દુઃખ ન પહોંચાડવાનો આગ્રહ છે. આ જ એમના સમગ્ર દર્શનનું કેન્દ્ર છે. અનેકાંતવાદનો સિદ્ધાંત આપણને શીખવે છે કે સત્ય હંમેશા જટિલ હોય છે. કોઈ પણ વસ્તુને જો સંપૂર્ણ રીતે સમજવી હોય તો તેના બધા જ દૃષ્ટિકોણને સમજવા જરૂરી છે, કારણ કે સત્ય ક્યારેય એકતરફી નથી હોતું. આ વિચાર આપણને વધુ સહિષ્ણુ અને સમજદાર બનાવે છે. અને અપરિગ્રહ, આ સિદ્ધાંત તો સીધો જ એમના પોતાના જીવનમાંથી આવે છે.
એનો અર્થ છે જરૂરિયાત કરતાં વધારે ભેગું ન કરવું અને ભૌતિક વસ્તુઓ સાથે ભાવનાત્મક રીતે ન જોડાવું. મહાવીરના મતે આ જ સાચી સ્વતંત્રતા અને શાંતિનો માર્ગ છે. આ 5 મહાવ્રતો એ જૈન તપસ્વીઓ માટે નૈતિક અને આધ્યાત્મિક જીવનની એક માર્ગદર્શિકા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. કહી શકાય કે આ મહાવીરના સમગ્ર દર્શનનો વ્યવહારુ સાર છે. ચાલો હવે આપણે એમના જીવનના છેલ્લા અને સૌથી પ્રભાવશાળી તબક્કા પર જઈએ, જ્યાં તેમણે પોતાનું અમૂલ્ય જ્ઞાન લાખો લોકો સુધી પહોંચાડ્યું અને એક એવા આધ્યાત્મિક સમુદાયની સ્થાપના કરી જે આજે પણ જીવંત છે. જ્ઞાન મળ્યા પછીના 30 વર્ષ તેઓ એક ક્ષણ પણ રોકાયા નહીં. તેમણે ઉઘાડા પગે આખા ભારતમાં ભ્રમણ કર્યું અને જાતિ, વર્ગ કે લિંગના કોઈપણ ભેદભાવ વગર દરેક વ્યક્તિને એમની પોતાની સરળ ભાષામાં મુક્તિનો માર્ગ બતાવ્યો. એમની વાણીમાં કરુણા અને સત્યનો રણકાર હતો. અને પછી 72 વર્ષની ઉંમરે પાવાપુરીમાં તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. એ સમજવું ખૂબ જરૂરી છે કે આ માત્ર શરીરનો અંત નહોતો, પણ જન્મ-મરણના અનંત ચક્રમાંથી આત્માની સંપૂર્ણ અને અંતિમ મુક્તિ હતી. ભલે તેમનો ભૌતિક દેહ ચાલ્યો ગયો, પણ તેમનો ઉપદેશ અને તેમનો વારસો સદીઓ સુધી અમર થઈ ગયા. અને આ વિશ્લેષણના અંતે આપણે આ એક ગહન સવાલ સાથે છૂટા પડીએ છીએ. આજની આ ભૌતિકવાદી દુનિયામાં જ્યાં વધુને વધુ વસ્તુઓ ભેગી કરવી એ જ સફળતાની નિશાની માનવામાં આવે છે, ત્યાં મહાવીરનો 2600 વર્ષ જૂનો અપરિગ્રહ અને અહિંસાનો સિદ્ધાંત કેટલો પ્રાસંગિક છે. આ એક એવો વિચાર છે જે આપણને તેમના ઉપદેશોને આજના સંદર્ભમાં સમજવા અને જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપે છે.